હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે એમસીક્યુ સિરીઝ જે આજની 50મી એમસીક્યુ સિરીઝ આપણી છે. ઓકે, તો આપણે 50મી એમસીક્યુ સિરીઝ સુધી પહોંચ્યા છીએ. એમાં તમારા લોકોનો ઘણો બધો સાથ છે, સહકાર છે, સપોર્ટ પણ છે. એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અમે કૃષિ ભંડોળ ટીમ વતી તમને થેન્ક યુ કહીએ છીએ. અને રહી વાત આપણી એમસીક્યુ સિરીઝમાં, તો ઘણી વખત એવા એમસીક્યુમાં ક્વેરી આવતી હોય છે. મને ખ્યાલ છે કે ઘણી વખત બાય ચાન્સ, બાય મિસ્ટેક એવું થઈ ગયું હોય કે બે આન્સર આવતા હોય છે ને ઘણી વખત ધ્યાનમાં બીજો આન્સર ના પણ આવ્યો હોય, તો એક આન્સર અમે અહીંથી કીધેલો હોય છે. પણ તમે લોકો અમારું ધ્યાન દોરો છો, અમને સજેશન કરો છો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, તો ફ્રેન્ડ્સ, તમે બસ આવો જ પ્રતિસાદ કૃષિ ભંડોળને આપતા રહો. અમે રોજ તમારા માટે નવા નવા એમસીક્યુ લઈને આવતા રહીશું. ઓકે, અને આપણી કૃષિ ભંડોળ હંમેશા સ્ટુડન્ટ્સ જે પણ અમને કમેન્ટ્સ કરે છે, જે પણ અમને એને રિલેટેડ અમે એને ફોલોઅપ કરવાનું કામ કરતા હોઈએ છીએ. કેમ કે અમે તમારા માટે જ છીએ, કેમ કે તમને ઇઝીલી મળી શકે, તમને ફ્રી ઓફ કન્ટેન્ટ મળી શકે, એ અમારો મેઇન એમ છે. બરાબર છે? એટલે ઓલવેઝ વી વેલકમ યોર સજેશન્સ. ઓકે, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ આજની એમસીક્યુ સિરીઝની. તો સૌપ્રથમ આજનો આપણો જે એમસીક્યુ સિરીઝ છે એમાં છે કે મરઘાના ઈંડામાં જે પીળા કલરનું આપણને જે યોર્ક જોવા મળે છે એમાં કયું તત્વ હાજર હોય છે, એટલે કે જે મરઘાનું જે ઈંડું હોય છે એની અંદર જે લિક્વિડ જેવું ચીકણું આપણને પ્રવાહી જોવા મળતું હોય છે, જે યલો કલરનું હોય છે. ઓકે, તો એમાં ઝેન્થ્રોફિલ 2 કન્ટેન્ટ હોય છે, એના લીધે આપણને યલો કલર જોવા મળતો હોય છે. ઓકે, ત્યારબાદ છે તરબૂચમાં પાણીનો ભાગ કેટલા ટકા હોય છે. તો જો આપણે તરબૂચની વાત કરીએ તો એ સૌથી વધુ વોટર આપણને જોવા મળે છે. તો એમાં જે પાણીનો ભાગ છે, જે વોટર કન્ટેન્ટ છે, એ 92 to 95% હોય છે. ઓકે, ત્યારબાદ છે પૂસા મંજરી એ કયા પાકની જાત છે. તો પૂસા મંજરી જે છે એ દૂધીના પાકની જાત છે. ઓકે, ત્યારબાદ છે નીચેના પૈકી કયું મોનોસિયસ ફૂલ ધરાવે છે. તો આપણે જે બ્રીડિંગ વાળો લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં મેં તમને મોનોસિયસ શું છે, ડાયોસિયસ શું છે, એના વિશેનું ખૂબ જ સારી રીતે સમજાવેલું છે. ઓકે, તો જે પણ વિદ્યાર્થીએ એ લેક્ચર ના જોયો હોય તો તમે એ લેક્ચર જોઈ રહેજો. ઓકે, કે તમને વધુ ડિટેલ્સમાં સારી રીતે ખબર પડશે. પરંતુ અત્યારે તો પણ હું તમને સમજાવી દઉં કે મોનોસિયસ ફૂલ એટલે શું, મોનોસિયસ ફ્લાવર એટલે શું. તો કે એક જ પ્લાન્ટ હોય છે, એના પર આપણને મેલ અને ફિમેલ ફ્લાવર જે હોય છે એ જોવા મળે, તો એને આપણે મોનોસિયસ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, તો મોનોસિયસ ફ્લાવર જે છે એમાં કાકડી એટલે કે કાકડીનો જે છોડ છે એ કાકડીના છોડમાં આપણને મેલ અને ફિમેલ ફ્લાવર જોવા મળતા હોય છે. બરાબર છે? માટે આપણે એને મોનોસિયસ તરીકે ઓળખતા હોય છે. તો જો પપૈયાની વાત કરીએ તો એમાં ડાયોસિયસ હોય છે. મેલ અને ફિમેલ જે પ્લાન્ટ હોય છે એ અલગ અલગ જોવા મળતા હોય છે. બરાબર છે? ત્યારબાદ નેક્સ્ટ, ટમેટાનું ઉદ્ભવ સ્થાન એ કયું છે. તો ટમેટાનું જે ઓરિજિન છે એ પેરુ છે. ઓકે, ત્યાર પછી રીંગણમાં વિટામિન કયું વિટામિન હોય છે કે જે સારા એવા પ્રમાણમાં આપણને જોવા મળે છે. તો જો રીંગણની વાત કરવામાં આવે તો બ્રિંજલ, કે જેમાં વિટામિન બી એ ખૂબ સારા પ્રમાણમાં આપણને જોવા મળતું હોય છે. બરાબર છે? ત્યારબાદ છે મરચાના પાકમાં કઈ જીવાત હોય છે. મુખ્ય જીવાત હોય છે, એટલે કે જે ચીલી પ્લાન્ટ છે એમાં મેજર પેસ્ટ તરીકે કોણ છે. તો થ્રિપ્સ, કે જે મેજર પેસ્ટ તરીકે હોય છે. બરાબર છે? અને એ જે થ્રિપ્સ હોય છે એના લીધે આપણને લીફ કર્લ પણ જોવા મળે છે ચીલીમાં. ત્યારબાદ છે જમીનના પેટાળમાં ઓક્સિજન તત્વનું પ્રમાણ એ કેટલા ટકા રહેલું હોય છે. તો જો જમીનના પેટાળની વાત કરવામાં આવે તો એમાં ઓક્સિજન એ 46% એપ્રોક્સ રહેલું હોય છે. ઓકે, અને જો આપણે હવામાનના ઓક્સિજનની વાત કરવામાં આવે તો એમાં 21% એપ્રોક્સ આપણને જોવા મળે છે. એપ્રોક્સ એટલા માટે કે ઘણી વખત 21થી થોડું ઘણું વધતું પણ હોય છે અને ક્યારેક ઓછું પણ આપણને જોવા મળતું હોય છે કન્ટેન્ટ. ઓકે, એટલા માટે નિયર અબાઉટ આપણે ફિગર અહીંયા કહીએ છીએ. ત્યારબાદ છે પર્ણમાં રહેલ હરિતદ્રવ્ય એ શાના આધારે હોય છે. તો હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ આપણને જે લીફમાં જોવા મળે છે એમાં કયું તત્વ હાજર હોય છે, અથવા તો કે શાના લીધે હરિતદ્રવ્ય હોય છે. તો એમાં મેગ્નેશિયમ આવે છે. ઓકે,
ત્યારબાદ છે સલ્ફર ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા ક્યાં છે? તો જો સલ્ફર ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયાની વાત કરવામાં આવે તો એ થાયોબેસિલસ છે કે જે સલ્ફર ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા છે. ઓકે. ત્યારબાદ છે નીચેના પૈકી કયું તત્વ એ નોન મેટલ તરીકે ઓળખાય છે? તો બોરોન, કે જે નોન મેટલ તરીકે આપણે ઓળખીએ છીએ. પણ તો જો તાંબુ છે, જસત છે, સિલ્વર છે કે જે એલિમેન્ટ છે એક આપણે મેટલ તરીકે યુઝ કરતા હોઈએ છીએ. ઓકે. ત્યારબાદ છે દિવેલામાં રહેલું તેલ એ કેવું હોય છે? તો જો દિવેલાના વાત કરીએ તો દિવેલામાં આપણને ખ્યાલ છે રેચિનીઝ નામનું છે કન્ટેન્ટ ઝેરી તત્વ આવેલું છે, બરાબર છે. અને એના લીધે એ આપણે જે દિવેલાનું જે તેલ હોય છે એ આપણે અખાદ્ય તેલ તરીકે યુઝ કરતા હોય છે. અને મોસ્ટલી આ જે દિવેલાનું જે તેલ હોય છે એ મશીનરીઝ હોય છે એમાં લુબ્રિકન્ટ તરીકે આપણે યુઝ કરતા હોઈએ છીએ, પરંતુ ખાવામાં ક્યારેય આપણે દિવેલાનું તેલ યુઝ કરતા હોતા નથી. ત્યારબાદ છે દિગ્વિજય એ કયા પાકની વેરાયટી છે? તો દિગ્વિજય કે જે કપાસના પાકની વેરાયટી છે. ઓકે. ત્યારબાદ છે G67 અને અમેરિકન નેક્ટરલેસ દ્વારા કઈ નવી વેરાયટીનો ઉદ્ભવ થયો હતો? તો આ જે બંને વેરાયટી છે એનું ક્રોસિંગ કરીને એક નવી વેરાયટી ડેવલપ થઈ હતી કે જેનું નામ છે H4. ઓકે. અને આ છે એ ફર્સ્ટ આપણી કહેવાય ને હાઇબ્રિડ વેરાયટી છે. અને આ જે વેરાયટી છે એ સુરત આપણું જે કોટનનું રિસર્ચ સ્ટેશન છે ત્યાંથી ડેવલપ થયેલી છે. અને પ્લસ એને ડેવલપ કરવા માટે મુખ્ય ફાળો સીટી પટેલનો છે. ઓકે. ત્યારબાદ છે તુવેરના બીજા નામ શું છે? તો જો તુવેરના બીજા નામની આપણે વાત કરીએ તો તુવેર કે જે પીજનપી તરીકે ઓળખાય છે, રેડગ્રામ તરીકે ઓળખાય છે, અરહર તરીકે ઓળખાય છે. ઓકે. તો આ બધા જ નામ છે કે જે પીજનપી તુવેરના જોવા મળે છે. ઓકે. તો ફ્રેન્ડ્સ આજની આપણે એમસીક્યુ સિરીઝ છે એ ખતમ થાય છે. તમે આપણી જે એમસીક્યુ સિરીઝ છે આપણી કૃષિ ભંડોળ જે છે એને લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી વધુને વધુ પહોંચાડો કે જેથી એ લોકોને પણ ખ્યાલ આવે કે યુટ્યુબમાં પણ ફ્રી ઓફ કન્ટેન્ટ અવેલેબલ છે. ઓકે. તો ફ્રેન્ડ્સ આજની અગેન હું કહું છું થેન્ક યુ સો મચ. આજની અમે 50મી એમસીક્યુ સિરીઝ સુધી પહોંચ્યા. એમાં તમારા લોકોનો જે સાથ છે, સહકાર છે અને જે તમે લોકો સપોર્ટ કરો છો એના લીધે અમને મોટિવેશન મળે છે કે નહીં અમારે આ વસ્તુ કન્ટિન્યુ રાખવી જોઈએ. ઓકે. તો અગેન થેન્ક યુ સો મચ. ઓકે.